આ તરફ પાટણમાં કેનાલમાં ગાબડું પડતા રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયું છે। પદ્મનાથ વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું। સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો। કેનાલની આસપાસના રહેણાંક મકાનો તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। રોયલ્સ હોમ્સ, પદ્મકુટીર, રાજનગર સહિત 15 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રસ્તા ઉપર ભરાયેલા કેનાલના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। પાલિકાને જાણ કરતા પાલિકા પ્રમુખ સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાદમાં સિંચાઈ વિભાગને જાણ કરી, પણ નગરોડ સિંચાઈ વિભાગના એક પણ કર્મચારી સ્થળ ઉપર જોવા ન મળ્યા। અને હાલત જુઓ આખા વિસ્તારની શું થઈ ગઈ છે। રસ્તા જળમગ્ન બની ગયા છે। एक बाजू अविरत वरसाद वरसी रह्यो छे ने बीजी बाजू सिंचाई विभागनी बेदरकारीना दृश्यो सामे आवे छे। आपने हूँ दृश्यो बताववा मांगीश के जे सिंचाई विभागनी जे केनाल छे ते पाणी पाटणने पूरुं पाडती होय छे ते केनालना अंदर मोटुं मस्त गाबडું પડ્યું છે ને ગાબડું પડવાના કારણે ત્યાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહેલો તમને દેખાઈ રહ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે કે આ વિસ્તારના અંદર 15 થી વધુ સોસાયટીઓ આવી રહી છે અને વિસ્તારની સોસાયટીના ગેટ સુધી ઢીચણ સમા સુધી પાણી પહોંચ્યા છે। એટલે વાત કરવામાં આવે કે જે રીતના એક બાજુ કુદરતી આફત એટલે વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ જે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે આ વિસ્તારના બાજુમાં તમામ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા પાટણ નગરપાલિકાને જાણ કરતાની સાથે પાટણ નગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે તપાસના। તો તમે જોઈ શકો છો કે પાટણ નગરપાલિકાની ટીમના જે પાટણ નગરપાલિકાના જે પ્રમુખ છે તે અહીંયા વિસ્તારના અંદર પહોંચ્યા છે। વિસ્તારની વાત કરવામાં આવે કે રાજનગર, પદ્મનાથ કુટીર તેમજ 25 થી વધુ સોસાયટીઓ અહીં આવી છે ને ત્યારની આ કેનાલ તૂટી અને કેનાલ તૂટવાના કારણે પાણી ભરાયું છે। આપણે બેન જોડે સીધી વાત કરશો। બેન, આ કયો વિસ્તાર છે? આ પાણીની કેનાલ તૂટી છે, એનું શું કામગીરી કરવામાં આવી રહી છે? આ પદમનાથ વિસ્તારથી લઈ વિછુકડ તરફ જવાનો જંકશન વિસ્તાર છે। ત્યાં સિંચાઈની જે કેનાલ પીવાના પાણીની છે એ રાત્રે સતત જે વરસાદ પડી રહ્યો હતો અને પાણી પીવાલાયક જે આવે છે એ ચાલુ હતું, એના હિસાબે આ કેનાલ તૂટી ગઈ છે। પણ સિંચાઈ કોઈ જવાબદારી લેવા લાગતું નહીં, એટલે અમે પોતે તંત્ર દ્વારા દોડી અને અમારી કામગીરી જેસીબી અને એના જે માણસો છે એના દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। બેન, જે રીતના હાલ તો હજી પાણી ચાલુ છે, સિંચાઈ વિભાગને જાણ કરી પાણી બંધ કરવાની કે નહીં કરવાની? હા, એના માટે અમારા હાઇડ્રોલિક એન્જિનિયર શ્રી કીર્તિભાઈને જાણ કરી કે તમે અહીંથી કોઈપણ ઓપરેટરના ધ્યાને મૂકી અને લેટર દ્વારા કાં તો ટેલિફોનિક ચર્ચા કરી એમને તાત્કાલિક આ વસ્તુની જાણ કરો। ભરતભાઈ, આ બાજુ કેટલી સોસાયટીઓ છે ને નગરપાલિકાનું તંત્ર કેવું કામ કરે છે? આ બાજુ લગભગ 15 થી 20 સોસાયટીઓ છે। પહેલાં આ વિસ્તારમાં સોસાયટી નથી, હવે રહેણાંક લાયક સોસાયટી થઈ ગઈ। આ સિંચાઈ પાટણમાં મધ્યમ જતી સિંચાઈની કેનાલ છે જે પાટણના પીવાનું પૂરી પાડતી કેનાલ છે। અહીંના સ્થાનિક આગેવાનોએ અમારા મુકેશભાઈને લોકો એમની સોસાયટીવાળાએ સિંચાઈવાળા વારંવાર જાણ કરી છે, પણ સિંચાઈવાળી નપટાઈના હિસાબે આ કેનાલ સત્વરે રિપેર ન થતાં આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે દુઃખ સાથે કહેવું પડશે કે નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના કોર્પોરેટર અને નગરપાલિકાની ટીમ હાજર છે, પણ સિંચાઈના ફક્ત દાની સાહેબ છે, બીજું કોઈ હાજર નથી। અને આ ખરેખર રિપેર કરવાની જવાબદારી સિંચાઈવાળીની હોવા છતાં પણ આજે કામગીરી નગરપાલિકા કરી છે એ પાટણની હિત માટે કરી રહી છે। ચોક્કસથી હું દ્રશ્યો ફરીથી આપણે નજીકથી બતાવવાનો પ્રયાસ કરીશ। તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે સિંચાઈની કેનાલ છે તેમાં એટલું મોટું ગાબડું પડ્યું છે અને તમે જોઈ રહ્યા છો હજારો લીટર પાણી અહીંથી વેડફાઈ રહ્યું છે। પાલિકા તેમજ અહીંના રહીશો દ્વારા સિંચાઈ વિભાગને ફોન કરીને જાણ કરી છતાં સિંચાઈ વિભાગનું તંત્ર છે કાન આગળ હાથ કરી રહ્યો છે, કેમ કે જે રીતના પાણી બંધ કરવું જોઈએ નહીં, જો પાણી બંધ કરવામાં નહીં આવે તો આજુબાજુ વિસ્તારની જે સોસાયટીઓ છે તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાશે અને મોટું નુકસાન થવાની શક્યતા છે। એટલે હાલ તો વાત કરાય કે જે સરકારી કર્મચારીઓ છે સિંચાઈ વિભાગના છે તે લાગે છે તે પોતાની મનમાની કરી રહ્યા છે। તેને લઈને આ વિસ્તારના અંદર જે પાણી ઉભરાઈ રહ્યું છે તે બંધ કરવા માટે આવી રહ્યા નથી, તેને લઈને સ્થાનિક તેમજ પાલિકાના પ્રમુખ લોકો અહીંયા ભેગા થયા છે, એને કંઈક નિવાળો લાવવા માટે હાલ તો પ્રયાસ કરી રહ્યા છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।